કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આ વિડીયોમાં તમને જાણવા મળશે કે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું। તો મિત્રો ઘરે બેઠા બેઠા તમે બહુ આસાનીથી તમારા મોબાઈલથી ફોર્મ ભરી શકો છો। તો બન્યા રહેજો અંત સુધી આ વિડીયોમાં। તે પહેલાં મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરી દો અને તમારા બધા ગ્રુપમાં શેર કરો જેથી કરીને વધારે ખેડૂતો સુધી માહિતી મળી રહે। અને મિત્રો તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેના ઉપર હું ચોક્કસ વિડીયો બનાવી દઈશ અથવા તો તેનો જવાબ આપી દઈશ। હવે મિત્રો તમારે તમારા મોબાઈલ અથવા ક્રોમમાં આવી જવાનું છે અને ગૂગલમાં સર્ચ કરવાનું છે મિત્રો આઈ ખેડૂત સર્ચ કરશો એટલે મિત્રો તમને જે આ પહેલી વેબસાઇટ દેખાય છે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો થોડીક જ વારમાં આવી કંઈક વેબસાઇટ ખુલી જશે અને મિત્રો તમે અહીં જોઈ પણ શકો છો કે ખેતીવાડીની બધી માહિતી આપેલી છે કે કયા જિલ્લામાં ઓપન થશે। તો મિત્રો અહીંયા તમારે જે વચમાં દેખાય છે ને યોજનાઓ, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમને અહીં 4 યોજનાઓ બીજી દેખાતી હશે કે ખેતીવાડી હશે, પશુપાલનની હશે અને મિત્રો બાગાયતની યોજના હશે અને મત્સ્યપાલનની હશે। 4 યોજના દેખાય છે મિત્રો, તેમાંથી તમારે જે ઉપરની યોજના છે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો ઘણી બધી યોજનાઓ તમારી સામે આવી જશે। હવે મિત્રો તમારે આમાંથી જેમાં પણ ફોર્મ ભરવું હોય તેના ઉપર તમારે ક્લિક કરી અને તમે ફોર્મ ભરી શકો છો। તો તમારે મિત્રો આપણે વિગતવાર માહિતી મળીએ કે કેવી રીતના ફોર્મ ભરવું। હવે મિત્રો આમાં એવું છે કે અમુક જે ચાલુ છે અત્યારે અરજી કરવાની તેમાં મિત્રો પાકા બિલ નહીં માંગે અને અમુક યોજનાઓ એવી છે કે જેમાં પાકા બિલ માંગશે। જે આ નીચેની તમને જે દેખાઈ રહી છે અત્યારે ઝટકા મશીનને આ જે નીચેની હું એરો કરી રહ્યો છે મિત્રો, તેમાં તમારે પાકું બિલ ફરજિયાત જોશે GST વાળું અને તે નાખવું પડશે। તો તે જ આપણે તમને શીખવાડીએ કે કેવી રીતના તેમાંથી ફોર્મ ભરવું। તો જેમાં પણ આપણે ફોર્મ ભરવું હોય તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને મિત્રો તેના ઉપર આપણે ક્લિક કરશું ને એટલે તમને કંઈક આવું દેખાશે જ્યાં મિત્રો તમને બધી વિગતવાર માહિતી આપેલી હશે। તમે જોઈ શકો છો કે આમાં મિત્રો આપણે મોટર છે પંપ સેટનું, તેના ઉપર ક્લિક કર્યું છે અને અહીંયા જોઈ શકો છો કે કેટલી સહાય મળે છે, કેટલી સબસિડી મળે છે, તે બધી વિગત તમે ચેક કરી શકો છો અને મિત્રો અહીંથી પણ તમે ડોક્યુમેન્ટ પણ ચેક કરી શકો છો। ત્યારબાદ અરજી કરો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। અરજી કરો તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને કંઈક આવું દેખાશે કે આ ઘટકમાં ખરીદી બાદ જ અરજી કરવાની થાય છે। તો મિત્રો જો તમે ના કરશો તો તમને પાછા ફરીથી બહાર કાઢી નાખશે, એટલે હા કરવાનું છે અને ત્યારબાદ મિત્રો આગળની વિગત તમે રજીસ્ટર કરેલ હોય મિત્રો આઈ ખેડૂતમાં તો હા કરવાનું છે, બાકી ના કરી અને આગળ વધવા માટે ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો ક્લિક કરશો એટલે કંઈક આવું દેખાશે। હવે મિત્રો તમને અહીં 4 ઓપ્શન દેખાતા હશે કે નવી અરજી કરવા ક્લિક કરો, અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો। તો મિત્રો તમારે નવી અરજી કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે મિત્રો તમારે જે આધાર કાર્ડમાં નામ છે તેવી રીતના પહેલું તમારું નામ લખી નાખવાનું છે, જે પણ તમારું નામ હોય તે અહીંયા લખી નાખવાનું છે। ત્યારબાદ મિત્રો પિતાનું નામ લખવાનું છે, પિતાનું જે પણ તમારું નામ હોય તે XYZ લખી નાખવાનું છે। ત્યારબાદ મિત્રો અટક લખવાની છે કે જે છેલ્લું કોલમ દેખાય છે અટક લખ્યું છે સામે ગુજરાતી ભાષામાં, અહીંયા મિત્રો તમે ગુજરાતીમાં પણ લખી શકો અને ઇંગ્લિશમાં પણ લખી શકો છો। ત્યારબાદ મિત્રો જાતિ પૂછશે તો તમારે જે પણ લાગુ પડતી હોય SC ST OBC સામાન્ય તે કરી દેવાનું છે। ત્યારબાદ આગળ પૂછશો એટલે સ્ત્રી અને પુરુષનું પૂછશે તો તમને જે પણ લાગુ પડતું હોય ત્યાં પણ તે કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો જિલ્લો પસંદ કરો, જ્યાં તમારે જે જિલ્લો લાગતો હોય તે જિલ્લો પસંદ કરી લેવાનો છે। ત્યારબાદ તાલુકો જે પણ હોય તમારો તે સિલેક્ટ કરી લેવાનો છે। તાલુકો સિલેક્ટ કરશો એટલે મિત્રો ગામનું નામ પૂછશે તો તમારું ગામનું નામ ગોતી અને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। જે પણ તમારું ગામનું નામ હોય તે સિલેક્ટ કરી લેજો। ત્યારબાદ મિત્રો સરનામું લખવાનું આવશે તો અહીંયા મિત્રો તમારે તમારું ગામનું નામ લખવાનું છે। જે પણ તમારું ગામનું નામ હોય તે વ્યવસ્થિત સ્પેલિંગ સાચો હોય તેવી રીતના લખી દેજો। ત્યારબાદ મિત્રો તાલુકો લખવાનો છે, ત્યારબાદ જિલ્લો લખી નાખવાનો છે અને લાસ્ટમાં મિત્રો જે પિનકોડ લખ્યું છે ત્યાં તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય તે તમારે ત્યાં લખી નાખવાનો છે। આવી રીતના ત્રણેય પૂરું એડ્રેસ કમ્પ્લીટ કરી અને તમારે ફોર્મ ભરવાનું રહેશે। જો કે મેં અહીંયા પિનકોડ લખી નાખ્યો છે। મિત્રો તમારે કોઈ પણ વસ્તુમાં ભૂલ કે હોય તો તમે મિત્રો તેને સુધારી પણ શકો છો। ત્યારબાદ મિત્રો જે લખ્યું છે દિવ્યાંગ છો કે કેમ તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જો તમારે કંઈ ખોટ ખાપણ હોય તો તમારે હા કરવાની છે, નકર ના કરી અને આગળ વધવાનું છે। ત્યારબાદ મિત્રો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો ત્યાં ઈમેલ આઈડી નાખી દેવાની છે, ફરજિયાત નથી, જો હોય તો નાખી દેજો, બાકી ફરજિયાત નથી। ત્યારબાદ મિત્રો નાના, શ્રીમંત અને મોટા 1 હેક્ટરથી ઉપર હોય મિત્રો તો તમે નાનામાં આવો, ત્યારબાદ શ્રીમંતમાં આવો તો એ બધી વિગત ત્યાં આપેલી છે। ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર અહીંયા નાખી દેવાના છે, જે પણ તમારા મોબાઈલ નંબર હોય તે સાચા વ્યવસ્થિત નાખી દેજો। ત્યારબાદ નીચે આવી જવાનું છે, ત્યારે મિત્રો ત્યાં તમારા આધાર કાર્ડ નંબર નાખવાના છે।
વ્યવસ્થિત આધાર કાર્ડ નંબર જોઈ અને તમે નાખી શકો છો। ત્યારબાદ મિત્રો અહીંથી તમે જોઈ પણ શકો છો અને મિત્રો જ્યાં બોક્સ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી અને આગળ વધવાનું છે। ત્યાર પછી મિત્રો ત્યારબાદ મિત્રો નીચે આવશો એટલે તમને અહીં પૂછશે, જો તમારે લાગુ પડતું હોય તો હા કરી દેવાનું છે, બાકી ના કરી અને આગળ વધવાનું છે। હવે મિત્રો તમારે અહીં બેંકનો IFSC કોડ લખ્યો છે, તો તમારી જે પણ બેંક હોય તેનો IFSC કોડ વ્યવસ્થિત નાખી અને જે બાજુમાં લીલા કલરનું દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું IFSC કોડ નાખી દઉં છું। હવે મિત્રો અહીં શો તેના ઉપર ક્લિક કરીશ તો તમારી બેંકનું સરનામું આવી જશે કે જ્યાંની બેંક હશે તે બધું બતાવી દેશે। ત્યારબાદ મિત્રો તમારે બેંક ખાતા નંબર નાખવાના છે, વ્યવસ્થિત જોઈ અને બેંક ખાતા નંબર નાખી દેવાના છે। ત્યારબાદ બાજુમાં પણ ફરીથી બેંક ખાતા નંબર નાખી દેવાનો છે। અહીંયા નામ નાખી દેવાનું છે, તમારા બેંકમાં જે પણ હોય તે પ્રમાણે નામ નાખી દેવાનું છે અને અહીંયા બેંકનું જે પણ સરનામું હોય તેવી રીતના તમારે મિત્રો સરનામું નાખી દેવાનું છે, બેંકમાં આપેલું તમારું સરનામું એવી રીતના। હવે મિત્રો વાત કરીએ તો અહીં 2 પ્રકાર બતાવશે કે મિત્રો જમીન રેકોર્ડ અને બીજું, તો તમારે જમીન રેકોર્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે અને મિત્રો અહીં ખાતા નંબર તે જમીનના તમારા જે પણ હોય તે તમારા જમીનના ખાતા નંબર નાખી દેવાના છે। ત્યારબાદ મિત્રો તમે નીચે જશો એટલે તમને અહીં નામ સિલેક્ટ કરવાનું કહેશે, તો તમારું જે પણ નામ હોય તે સિલેક્ટ કરી શકો છો। અહીંયા મિત્રો રેશન કાર્ડ નંબર નાખી દેવાના છે। ત્યારબાદ અહીં શોધો લખ્યું છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારું નામ બતાવશે, તો તમારે જે પણ નામ હોય તે સભ્ય પસંદ કરી લેવાનો છે। ત્યારબાદ મિત્રો તમારી પાસે GST બિલ હોય તો તેમાં સિરિયલ નંબર નાખવાનો છે। ત્યારબાદ બિલ નંબર અને બિલ તારીખ આ બધું નાખી અને નીચે જે કેપ્ચા કોડ દેખાય છે 5499 તે તમારે નાખી અને અરજી સેવ કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કરે અને મિત્રો ઉપર જોઈ શકો છો કે અરજીમાં કંઈ પણ ભૂલ હોય, તમને એવું લાગતું હોય તો અરજી અપડેટ કરો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરો કે મિત્રો આમાં તમારે આ સ્કીમમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે, એટલે મિત્રો તમારે જે તમારું બિલ છે તેને અપલોડ કરવું પડશે। બીજી તમે સ્કીમમાં ફોર્મ ભરશો તો ત્યાં તમારે નહીં કરવું પડે, પણ આમાં કરવું પડશે એટલે મિત્રો તે અપલોડ કરી દેવાનું છે। ત્યારબાદ કન્ફર્મ કરો તેના ઉપર ક્લિક કરી અને તમારે અરજી કન્ફર્મ કરી દેવાની છે। જો કન્ફર્મ કરશો તો જ મિત્રો અરજી થઈ ગણાશે, બાકી અરજી થઈ ગણાશે નહીં, એટલે કન્ફર્મ કરવાનું ભૂલતા નહીં। નીચે શોધો તેના ઉપર કરી અને નીચે થોડાક જાશો એટલે મિત્રો તમને અરજી કન્ફર્મ કરવાનું ઓપ્શન આવશે, તો અરજી કન્ફર્મ કરી દેજો। ત્યારબાદ મિત્રો ચોથા નંબરમાં જે પ્રિન્ટનો ઓપ્શન છે તો તે પ્રિન્ટ સેવ કરી અને તમારા મોબાઈલમાં રાખી દેવાની છે કે મિત્રો તમને એ પ્રિન્ટની જરૂર જ્યારે પડશે કે તમારી અરજી મંજૂર થઈ જશે ત્યારે મિત્રો તે પ્રિન્ટની જરૂર પડશે। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું। ફરી મળી એક આવા જ નવા વિડીયો સાથે, ત્યાં લગન જય હિન્દ જય ભારત। અને મિત્રો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો।